નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ઠેર ઠેર એક જ અવાજ, એક જ નાદ, એક જ બૂમો અને એક જ લોકોની અપેક્ષાઓ કે અમારા કામ ક્યારે થશે. આ ચૂંટણીમાં 76 ઉમેદવારો જ્યારે ભાજપે પોતાના મૂર્તિયાઓ નક્કી કર્યા અને મેદાને ઉતાર્યા ત્યારથી લઈને અલગ અલગ રીતે લોકોમાં ક્યાંક આક્રોશ છે તો લોકો ક્યાંક ને ક્યાંક ભાજપની સાથે છે. આ બધાની વચ્ચે સમજવું છે કે વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ કોણ કરશે. ભારતીય જનતા પાર્ટી, જે વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી છે, તેઓ જ્યારથી 76 ઉમેદવારો એટલે કે મૂર્તિયાઓ ડિક્લેર કર્યા ત્યારથી જ તેઓ 76 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઇવન એટલું જ નહીં, તેઓની સાથેની ચર્ચાથી માલુમ પડ્યું કે લોકો તેઓ પર વિશ્વાસ મૂકી રહ્યા છે. પહેલી એવી ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક ઇતિહાસ લખાય કે 700 કરતાં વધુ બેઠકો બિનહરીફ થઈ. વડોદરા શહેરની મેન સિટીની 2 બેઠકો અને જિલ્લાની 4 બેઠકો, 4-5 બેઠકો, એમ ટોટલ 6-7 બેઠકો પર બિનહરીફ થઈ. હવે સમજવું છે કે વડોદરા શહેરનો વિકાસ કોણ કરશે. શહેરની આનબાન શાન, શહેરના અનેક પાયાની સુવિધાથી લોકો વંચિત છે. અલગ અલગ જગ્યા પર વિપક્ષ બૂમો પાડી રહ્યું છે અને લોકોને પડતી તકલીફો માટે અવાજ ઊંચો કરી રહી છે. યુવાનો દેશની કરોડરજ્જુ છે, યુવાનો શહેરનું સર્વસ્વ છે અને આજનો યુવાન ધારે તે કરી શકે એ બાબતે એ ડેફિનેશનનો હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક પુરવાર થઈ રહી છે. વોર્ડ નંબર 8 કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસ અમારી સાથે જોડાયા છે. તેઓ સાથે સીધી વાતચીત કરવી છે વોર્ડ 8ના વિકાસની સાથે. વડોદરા શહેરનો વિકાસ કઈ દિશામાં આગળ ધપાવવા ઈચ્છે છે, કયા વિચાર સાથે તેઓએ આ રાજકારણમાં એન્ટ્રી મારી, તે સાથે વિશેષ ચર્ચા કરવી છે. સ્વેજલભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. શું કહેવા માંગો છો સામાજિક કાર્યકર્તાથી લઈ આજે એક કોંગ્રેસના ઉમેદવાર તરીકેની સફર? પહેલા તો સંક્ષિપ્તમાં જાણવી છે કે આ સફર કેવી રહી. સામાજિક કાર્ય કરતા તો પહેલેથી જ છે, આજે પણ સામાજિક કાર્યકર્તા જ છે. વિષય એ છે કે વર્ષોથી લડત આપીએ છીએ, વર્ષોથી બૂમો પાડીએ છીએ, વર્ષોથી હક માટે, ન્યાય માટે, લોકો માટે, મુસીબતો માટે, તકલીફો માટે, કોરોના હોય, આફત હોય, પૂર હોય, બોટકાંડ હોય, આ બધું હોય, દરેક ક્ષેત્રે સામાજિક લોકો અવાજ ઉઠાવે. સત્તાધારી પક્ષ ચૂપ રહી જાય, મૌન રહી જાય, ખામોશ થઈ જાય. વિરોધ પક્ષ જે રીતે મજબૂત જોઈએ ત્યાં કંઈક ને કંઈક જગ્યા ખાલી દેખાતી હોય અને એક જવાબદારી બનતી હોય છે કે ભાઈ શહેર માટે કોઈ બોલવાવાળાની હવે જરૂર છે, કારણ કે ખોટું દરેક ક્ષેત્ર થાય છે અને એ ખોટાને રોકવા માટે કોઈએ લડવું પડશે. વિષય એ છે કે સ્મશાનના લાકડા સુધી જો ભ્રષ્ટાચાર કરવાની નોબત આવતી હોય, ચાહે રાજકોટમાં ના હોય, અમદાવાદમાં ના હોય, સુરતમાં ના હોય, પણ ફક્ત ને ફક્ત વડોદરાને લેબોરેટરી બનાવી દેવાની અને એમાં પણ કોઈ સ્વજનો આપણા વર્ષોથી જે મૃત થતા હતા તો સામાજિક સંસ્થાઓ, અમારી જેવી સંસ્થાઓ ફ્રીમાં અગ્નિદાહ કરતી હતી, લાકડા આપતા હતા, છાણા આપતા હતા. એને કોન્ટ્રાક્ટ આપી દીધો 8,000 રૂપિયાનો. એટલે કોઈ વ્યક્તિની આજે મૃત્યુ થાય તો એના લાકડા છાણા તો બધું ફ્રીમાં આપે, પણ એનું બિલ મુકાય અને સરકારી તિજોરીમાંથી 8,000 રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવાય. તો આવા ભ્રષ્ટાચાર કરવા જ્યારે નીકળેલા હોય ત્યારે સામાજિક લોકોએ પણ નક્કી કરવું પડે કે હવે બહુ થયું, બધાએ ભેગા થઈને લડવું પડશે, સર્વ લોકોએ ભેગા થઈને લડવું પડશે. હું તો કહું છું, પહેલેથી એક વાક્ય કાયમ બોલું છું, આજે પણ બોલું છું, દરેક ક્ષેત્રે બોલું છું. સારા લોકો દરેક જગ્યા પર છે, સારા લોકો દરેક પાર્ટીમાં છે, દરેક જ્ઞાતમાં છે, દરેક ધર્મમાં છે, દરેક જાતમાં છે, દરેક જગ્યા પર છે. આપણા ઘરમાં સારા લોકો હશે, ખરાબ લોકો હશે. શહેરને હવે સારા લોકોની જરૂર છે અને એના સારા લોકોને ભેગા કરવા માટે પ્રયત્ન કરવા પડે, લડવું પડે. પણ કંઈક ને કંઈક પેલા ગાય ઉડે ફુર્રે, ભેંસ ઉડે ફુર્રે, ચૂપ રહી જાય, મૌન રહી જાય, કોટા ના વાપરે, મુસીબતમાં ભાગી જાય, આવા મેયર આપણે જોયા છે. અને ત્યારે આવી પાર્ટી આવી ભૂલ લગાતાર કરતી હોય અને એના લીધે કંઈક ને કંઈક શહેરના લોકોને ભોગવવું પડે તો નૈતિકતાની ફરજના ધોરણે, ધારાધોરણથી, મજબૂતીથી વિરોધ પક્ષને પણ મજબૂત કરવા માટે વડોદરા શહેરમાં જે લોકો માની ચૂક્યા છે કે કોંગ્રેસ કંઈ નહીં કરે, એમને પણ જગાડવા માટે, એમના મનમાં પણ કોંગ્રેસ પ્રત્યે પ્રેમ અને વિરોધ પક્ષને એકદમ મજબૂત કરવા માટે. કારણ કે સત્તા પક્ષને કંટ્રોલ કરવો એ વિરોધ પક્ષના હાથમાં છે. સભાની અંદર આપણે બહાર ગમે તેટલા બૂમો પાડીએ, ભાજપ આમ કે ભાજપ તેમ, પણ સભામાં જ્યારે કાઉન્ટર કરવાનું હોય, સભામાં જ્યારે બોલવાનું હોય, સભામાં જ્યારે નિર્ણય લેવાતો હોય ત્યારે જે ટાર્ગેટ એ કરવાનું હોય કે એ લોકો જે કરવા માંગે છે એ પબ્લિક વચ્ચે ખુલ્લા પાડવાના, ત્યારે કંઈક ને કંઈક એવું થયું કે ના, ચલો બધા ભેગા થઈએ અને જોડાઈએ. અને કોંગ્રેસ પાર્ટી, તમે જેમ કીધું કે વિશ્વની અત્યારે મોટી પાર્ટી ભલે ભારતીય જનતા પાર્ટી છે, પણ ભારત દેશની સૌથી જૂની પાર્ટી, 100 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે. એટલે અમે લોકો એ જૂના જે અમારા સર્વ લોકોના આપણા પરિવારજનો હતો ત્યાં જે પાર્ટી હતી એ પાર્ટી સાથે અમે જોડાયા છે અને વોર્ડ નંબર 8માંથી મજબૂતીથી સામે સામ દામ દંડ ભેદ બધા જ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ અમારા પર કરી લીધા. એટલા બધા બોખલાયા છે કે જેની કોઈ ના પૂછો વાત.
તેમ છતાં અમે મજબૂતીથી હસતા હસતા આરામથી એકદમ રિલેક્સ સાથે અમે લોકો એમની સાથે લડી રહ્યા છે. અને 28 તારીખનું પરિણામ પણ આપ સૌ આજ આપણી ચેનલ સાથે મારા ભાઈની સાથે તમે જોશો કે પબ્લિકે શું નક્કી કર્યું છે. સુરેશભાઈ, શું માનો છો? 30 વર્ષથી સતત આ ભાજપા સરકાર રાજ કરી રહી છે. અત્યાર સુધી કોંગ્રેસને એક પણ સ્વેજલવાજ જેવો લડાયક નેતા ન મળ્યો, જેને લઈને આજે વિપક્ષનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યો. કોણ કે છે નથી? ઘણા બધા લોકો અમે જેને જોઈ જોઈને મોટા થયા, ચંદ્રકાંત ભત્તુભાઈ જોઈ લો, ચિરાગભાઈ ઝવેરી જોઈ લો, અનિલભાઈ જોઈ લો, બીજા ઘણા બધા એવા જૂના જોગીઓ છે જે લોકો કોંગ્રેસ પાર્ટીની દેણ હતી. હવે એ બધું છોડ દો. ભાજપ 70-80% તો કોંગ્રેસના જ લોકો જોઈન્ટ થયા છે. એ જ લોકોને સત્તા આપી આપીને ટિકિટ આપે છે. દર વખતે દલસુખ પ્રજાપતિની ઘરમાંથી એક વ્યક્તિને ટિકિટ આપવી એ ભાજપની મજબૂરી થઈ ગઈ છે. એ જોડે જ છે. કેમ કે કોંગ્રેસના જે લોકો છે એમના પાસે ગટ્સ છે પબ્લિક વચ્ચે જઈને કામ કરવાની, પબ્લિકની વિચારધારા રાખવાની, પબ્લિક માટે દોડવાની. એ આજીવન રહેવાની છે અને એ ફક્ત ને ફક્ત પબ્લિક માટે હોય છે. એટલે એવું કંઈ નથી હોતું કે કોંગ્રેસને આમ છે. મેં પહેલાં પણ કીધું, સારા લોકોની શહેરને જરૂર છે. સારા લોકો કોંગ્રેસમાં હોય, સારા લોકો ભાજપમાં હોય કે સારા લોકો ગમે ત્યાં હોય, શહેરને હવે કેમ કે જેઓ સ્માર્ટ મીટર લાગી ગયા, લોકો હેરાન પરેશાન થઈ ગયા. બરાબર, લોકોની હાલત કેટલી કપડી થઈ આપણને જ ખબર છે. વિરોધ પણ આપણે બહુ કર્યા. હવે તો પાછા પાણીના મીટર લઈને આવ્યા છે. ઇલેક્શન જેવું ખતમ થાય એટલે પાણીના મીટર ઘરે ઘરે લગાવવાના છે. બસોના ઠેકાણા નથી. આપણને પણ દુઃખ થાય કે સુરત, અમદાવાદમાં મેટ્રો ટ્રેનો ફરે, વડોદરા શહેરમાં વિટકોસે ના મળે. વિટકોસ મળે તો મળે, રોડ રસ્તા ના મળે. 2000 કરોડ રૂપિયા ખર્ચા બાદ પણ જ્યારે રોડ પર ગાડી લઈને આપણે જતા હોઈએ ને ત્યારે ખાડા જ સિવાય બીજું કંઈ ના મળે. પેચવર્ક વગર તો એક રોડ બનાવવાનો નથી. જે ધારા ધોરણ નિયમ પ્રમાણે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જઈએ છીએ ત્યારે આપણને જેટલું શીખવાડવામાં આવે છે ટ્રાફિક નિયમો પ્રમાણે, ટ્રાફિક નિયમને અનુસાર એક રોડ વડોદરામાં નથી. તો આ બધી વસ્તુ બોલશે કોણ, કહેશે કોણ? આજે ચલો રોડ પર ગાય આવીને અથડાઈને કેટલા બધા કેસ મરેલા છે. રોજ આપણે એક્સિડન્ટ કેટલા બધા જોઈએ છે. વડોદરામાં 180 સ્પોટ્સ એવી છે જે એક્સિડન્ટ ઝોન છે, જ્યાં 108ને વારંવાર મહિનામાં ઘણા બધા કોલ આવે છે કે ત્યાં લોકો અથડાય છે, ત્યાં લોકોના મૃત્યુ થાય છે. એને સુધારશે કોણ? એની માટે અવાજ કોણ ઉઠાવશે? દરેક ક્ષેત્ર પૂર આવે છે તો વગર વરસાદે પૂર આવ્યા છે. સાક્ષી છે આપણે કે આપણી ત્યાં વરસાદ પડતો નથી તેમ છતાં ઘરોમાં પાણી આવ્યા છે. 3 દિવસ સુધી પાણી નદીની બહાર ના જાય એવું તો ઇમ્પોસિબલ વસ્તુ છે. કારણ પણ તમારી જ ચેનલ પર અહીંયા બતાવ્યું હતું આપણે કે વિશ્વામિત્રીમાં 16 જગ્યા પર 19 જગ્યા પર આ લોકોએ બ્લોકેજ કરેલી હતી. એ પડદા પણ આપણે જ ખોલ્યા હતા. પૂરના ટાઈમ પર પણ નદી, આપણી જે બોટો હતી, 3 દિવસ આખું શહેર પાણીની અંદર રહ્યું હતું. એ 3 દિવસ સુધી લોકોને મદદ માટે જે બોટો આપણે વસાવી હતી કરોડો અબજો રૂપિયાની, એ 28 બોટ ધૂળ ખાલી હાલતમાં આપણે જ પકડી હતી, આપણે જ બતાવી હતી કે નવી નક્કોર સ્ક્રેચવાળી બોટો જે ધૂળ ખાય છે. એ ધૂળ ખાતી બોટો બતાવી તો ઉલટું મારા પર કેસ કરેલો કે તમે સરકારી જગ્યા પર અંદર ઉતરીને વિડીયો કેવી રીતે ઉતારો છો. એટલે ચોરી એ કરે, ખોટું એ કરે, આપણે સાબિત બહાર કરો તો આપણે ગુનેગાર. દર વખતે અમને હેરાન પરેશાન કરે. કોઈ પણ ભાજપનો નેતા આવે એટલે સ્વિજલ વ્યાસની ઘર 7 થી 8 ક્રાઇમ બ્રાન્ચવાળા જતા રહે, પોલીસવાળા ઉઠાઈને લઈ જાય, મોબાઈલ લઈ જઈને સ્વિચ ઓફ કરી દે, એમની ઓફિસમાં બેસાડી રાખે. હું કોઈ આતંકવાદી છું? મેં કોઈને એક ઝાપટ મારી છે? મેં કોઈને એક ખરાબ કામ કંઈ કર્યું? વિષય એ છે કે સમાજ માટે નહીં બોલવાનું, પબ્લિક માટે નહીં બોલવાનું, કંઈ ખોટું થતું એમાં નહીં બોલવાનું. સફાઈ માટે આ લોકો કોરોનાના ટાઈમ પર લાયા હતા, આ પૂરના ટાઈમ પર વડોદરાના છોકરાઓને રાજકોટના અને અમદાવાદના કોટીઓ પહેરાઈને સફાઈ કરાવતા હતા અને એક વ્યક્તિ દીઠ 2,000-3,000 રૂપિયાનો ખર્ચો પાડેલો. છોકરાને મળતા હતા 300 રૂપિયા, પણ ઉલ્લુ બનાવીને કે તમને કાયમ નોકરી રાખીશું. એ પડદો ફાસ કર્યો તો એમાંય અમે ગુનેગાર. દરેક ક્ષેત્રે જ્યાં જાઓ ત્યાં વિશ્વામિત્રીમાં 52 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, એની માટે પણ અમે હાઈકોર્ટ ગયા. એટલે બધી જવાબદારી અમારી જ છે. પણ એમને સુધરવું નથી. એમને એવું નથી કે કોઈ સારો વ્યક્તિ લાવે. આજે હું કહું છું કે સારા વ્યક્તિ લઈ આવે, અમને લોકોને લડવાની પણ શું જરૂર છે? દરેક ક્ષેત્રે સારા લોકો શહેરને જોઈએ છે. ગયા વખતના મેયર આપણે જોયા છે કઈ રીતના કામ કરતા હતા. સભામાંથી નહોતા આવતા, 1-2 મહિના સુધી ગાયબ થઈ ગયા હતા. એ નહોતા આવતા. તો આ શહેરને વર્ષોથી જે જોતા આવ્યા છે, શીખતા આવ્યા છે, એને બદલવું પડશે. આજે અમારા જેવા વ્યક્તિ નહીં લડે, નહીં બોલીએ, નહીં અમે પ્રયત્ન કરીએ, એનાથી કોઈ મતલબ નહીં થાય. અને વિરોધ પક્ષીય તમે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું ઈચ્છે છે કે સ્વેજલ વ્યાસ અપક્ષ લડે. અપક્ષ લડવાથી શું થાય? કોંગ્રેસના જે ફિક્સ વોટ હોય, ભાજપના જે ફિક્સ વોટ હોય, એ તો છે જ, એ તો વર્ષોથી છે. તમે વર્ષો જૂના એ લોકોના વોટિંગ માર્જિન જોશો તો એ રહેવાનું જ છે. એની અંદર જે 10-20% જે માર્જિન હોય જેનાથી નક્કી થાય કે ભાજપ જીતશે કે કોંગ્રેસ, એવા સમયમાં અમારા જેવા લોકો અપક્ષ લડે તો એમાં કંઈક ને કંઈક ફાયદો સીધો ભાજપને થાય.
ભાજપ એમાં દર વખતે જીતી જાય. ગઈ વખતે હું કોંગ્રેસમાંથી નહોતો લડ્યો, અપક્ષ લડ્યો, તો હું 4-5 હજાર વોટ લાવ્યો. પણ એ 4-5 હજાર વોટ જો કોંગ્રેસમાં હોત તો કોંગ્રેસના 9,000 ને 4-5 હજાર તો ફાઇટિંગ મજબૂત થઈ જાય. આજે પરિસ્થિતિ એવી જ છે કે સ્વિજલ વ્યાસ કોંગ્રેસમાં છે, તો કોંગ્રેસના જે જૂના લોકો તો એ તો જાગૃત થયા છે, પણ જે લોકોને ખબર છે કે સ્વિજલ વ્યાસ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, લડાયક છે, યોદ્ધા છે, લડે છે, સારા કામ માટે લડે છે, એવો મોટો વર્ગ પણ ઊભો થયો છે, ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય, ચાહે બીજા ક્ષેત્રના હોય, કે જે વોટ કરવા ના જતો હોય એવો પણ વર્ગ, એને પણ જુસ્સો લાગ્યો છે કે ભાઈ આ વખતે બદલાવ જરૂરી છે. એક બદલાવની આંધી ફેંકાય. તો સમાજમાં સારા લોકો જો એકજૂટ નહીં થાય તો આપણે એને બદલીશું કેવી રીતે? આપણે મુખ્યમંત્રી આવીને બીજી વાર પણ એવું કહેશે સુરત આગળ જતું રહ્યું, અમદાવાદ આગળ જતું રહ્યું, તમે લોકો કેમ પાછળ રહી ગયા? તો એને બદલશે કોણ? જે શહેરની મુસીબતો છે, જે 25-30 વર્ષ જૂની ગટર લાઈનો છે, એને ખોદીને રિપેર કરીને અબજો રૂપિયા આપણા બગાડી દીધા. એની માટે સભામાં બોલશે કોણ? લોકોની ગ્રાસ સમસ્યાઓ એટલી છે, રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, એમાં પણ આ લોકો સંપૂર્ણ રીતે ફેલ છે. સંપૂર્ણ રીતે તમે એમના ફરિયાદની ડાયરીઓ જોઈ લો, ચેક કરી લો. કાયમની લોકોની મગજમારી, જે વિસ્તાર નીચાણવાળા છે એ કાયમ ડૂબે જ છે. તમે મારા ઘરે કાયમ આવજો, પૂર નહીં, ચોમાસામાં મારા ઘરે કમર જેટલા પાણી હોય છે, મારી ગાડીઓ પણ ડૂબી જાય અને આપણા ચેનલ પર ચાલે છે. તો આ બધી વસ્તુ છે, એના પર ફોકસ કરવું પડશે. શહેરને જો એવો વિષય નથી કે ભાજપને હરાવું છે અને આ કરવું છે, શહેરને બદલવું છે. શહેરને અત્યારે જો આપણે વિચારી નહીં શહેર માટે, સારા લોકો પણ ભેગા થઈને આજે કાલે ઉઠીને જેટલા પણ જીતે, હું તો આ ચેનલના માધ્યમથી પણ કહું છું, જેટલાય લોકો જીતે એ લોકોને કસમ ખાવી જોઈએ કે પક્ષપાત સભાની બહાર મૂકીને આવીશું શહેરના નિર્માણ માટે, શહેરના વિકાસ માટે, શહેરના લોકોને માટે, જેમે આપણને ખૂબે ખૂબા મત આપ્યા છે, જેમે આપણને સભામાં મોકલ્યા છે, એમની જે પ્રાથમિક જરૂરિયાત છે એમને કંઈક સુધી કઈ રીતે આપણે સપોર્ટ કરીએ, કઈ રીતે એને એ કરીએ, અને શહેરને નકશો કઈ રીતે આપણે બદલીએ. જે સતત 1995થી આ સરકાર રહેતી આવી છે, આટલા બધા કૌભાંડની વાત કરી, આટલા બધા ભ્રષ્ટાચારની વાત કરી, આટલા બધા શહેરના વિકાસ જે જગ્યા પર રૂંધા છે, જે જગ્યા પર મોટા મોટા કાંડો થાય છે, સતત એકધારી સરકારની સામે કોઈ પ્રશ્ન કે અવાજ ઉઠાવનારું જ ના મળ્યું. સ્વિજલ વ્યાસ એક લડાયક છે, પોતે યોદ્ધા છે, કે આ બધી બાબતે પ્રશ્ન ઉઠાવે. લોકો કોંગ્રેસને મત કેમ આપે? વર્ષોથી કોંગ્રેસની જ સરકાર હતી, વર્ષોથી કોંગ્રેસના જ ઉમેદવારો હતા. પહેલા બોર્ડ પણ કોંગ્રેસનું હતું, પહેલા મેયર પણ કોંગ્રેસના હતા, પહેલા ધારાસભ્ય કોંગ્રેસના હતા અને પહેલા સાંસદ કોંગ્રેસના હતા. જ્યારથી એક ભાજપા, એ પહેલા અટલ બિહારી વાજપેયીની ટાઈમ વાત કરું છું, અટલ બિહારી વાજપેયી પછી જ્યારથી ભાજપ બીજા લોકોના સાથમાં હાવી જ્યારે થઈ છે, ત્યારથી વિસ્તારનું વિભાજન કરવાનું, સીમાંકન બદલવાનું, ચૂંટણી પંચનો ઉપયોગ કરવાનું, ચૂંટણી પંચનો કઈ રીતે ઉપયોગ કરવાથી કેવી રીતે વિરોધ પક્ષ કમજોર થાય, કઈ રીતે સત્તા પક્ષને ફાયદો થાય, એના સીધા સીધા ઉદાહરણ હું તમને આપી દઉં. નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે છે, ગુજરાતમાં આવીને બીજે દિવસે જ ચૂંટણીની જાહેરાત થઈ જાય એવું પોસિબલ છે કે જાહેરાત પહેલાં એ છે? ચલો એ માની લો. ઉમેદવાર, આજે હું ઇલેક્શન લડું છું, અમને મળ્યા છે ફક્ત 10 થી 12 દિવસ ફોર્મ બોર્મ ભરવાના, આ બધા દિવસો કાઢી બાળીને 12 દિવસ તમે આપ્યા છે ચૂંટણી પંચે. 12 દિવસની અંદર એટલો મોટો વિસ્તાર જેમાં 1200 સોસાયટી આવે છે, 1200 સોસાયટીની સાથે ભરપૂર તાપ, ઉનાળો છે, જેમાં બપોરે કોઈ પણ જાતના લોકો ઘરની બહાર ના નીકળે, ના સવારે નીકળે. ટાઈમ તમને મળે ફક્ત સાંજનો, કયો? તો કે 6 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધીનો. એ જે 6-7-8 કલાક થાય એને 10 દિવસના તમે ગણો એટલે 70-80 કલાક, 100 કલાકમાં તમારે 1200 સોસાયટીમાં જવાનું, 72,000 લોકોને સમજાવવાના કે અમારે ચૂંટણી લડીએ છીએ સાહેબ, આના માટે આ અમારું સબ્જેક્ટ છે, આ અમારું વિઝન છે અને અમારી લડાઈ શહેર માટેની. આવું જ્યારે તમે સમજાવવા જાઓ તો એમાં દિવસો જ પતી જાય. તમે બહુ બધો 2,000-3,000 લોકો સુધી પહોંચો, એમાં તમે થાકી જાઓ. એમાંય એ લોકો સામદામ દંડભેદ અપનાવે, એ લોકો તમને કમજોર કરવા આવે, એ લોકો તમને રોકવા આવે. ચૂંટણી પંચ જો નિખાલસથી કરે, બીજું પણ હું તમને કહું, ચૂંટણી પંચ બીજું કઈ જગ્યાએ છે, વડોદરામાં ગુજરાતમાં ઇલેક્શન થાય છે, સેમ ઇલેક્શન મહારાષ્ટ્રમાં થાય છે. મહારાષ્ટ્રમાં પણ રિઝર્વેશન છે, વડોદરામાં પણ રિઝર્વેશન છે. આજે મારા 8 નંબરના વોર્ડમાં 4 રિઝર્વેશન છે, એમાં એક જનરલ પુરુષ, ઓબીસી પુરુષ, એસસી પુરુષ, ઓબીસી મહિલા અને જનરલ મહિલા. આ 4 જણા જ્યારે ઇલેક્શનનું ફોર્મ ભરે છે તો એમની પાસે રિઝર્વેશનના સર્ટિફિકેટના અનુસંધાનમાં અમારા ફોર્મ ભરાય છે અને એમાં અમે કેન્ડિડેટ ઊભા થઈએ છીએ. સેમ વસ્તુ મહારાષ્ટ્રમાં પણ થાય છે. આ 4 જણા ફોર્મ ભરે છે, એમની જે કેટેગરીઓ છે એ કેટેગરી પ્રમાણે ફોર્મ ભરાય છે. હવે આ જ વસ્તુ સેમ ભાજપે કર્યું, કોંગ્રેસે કર્યું, અન્ય પક્ષોએ કર્યું.
તો દરેક પાર્ટીના એ જ કેટેગરીના ઉમેદવારો હોય. મહારાષ્ટ્રમાં પણ સેમ એ જ રીતનું હોય. પણ મહારાષ્ટ્રમાં એવું છે કે જ્યારે જનરલ પુરુષ હોય તો જનરલ પુરુષમાં કોંગ્રેસ, ભાજપ, આપના જેટલાય જનરલ હોય અપક્ષના, એ જનરલ એક માળખું, જેમ કે પિંક કલરનું હોય એની અંદર 5 જણ હોય, એમાંથી એક જણને વોટ આપવાનો. એસસીનું જે સીટ છે, એસસીમાં ભાજપ, કોંગ્રેસ, આપના જેટલા લોકો છે એમાંથી 4 જણમાંથી એક જણને વોટ આપવાનો. બીજી 2 સીટોમાં પણ સેમ એ જ રીતના બ્લુ અને યલો કલરથી છે, એમાં વોટ આપવાનો. એ મહારાષ્ટ્રમાં છે. એટલે તમે વોટિંગ કરો છો ને, એ વોટિંગ રિઝર્વેશન પ્રમાણે થાય છે. ગુજરાતમાં એવું નથી થતું. ગુજરાતમાં તમે 4 મહિલાને આપી દો વોટ, 4 પુરુષને આપી દો, 4 એસસીને આપી દો, 4 પેલાને આપી દો, કોઈને આપી દો. એટલે રિઝર્વેશન છે એ ફક્ત ઉમેદવાર માટે છે, વોટિંગ માટે નહીં, પબ્લિક માટે નહીં. એના કારણે કંઈક ને કંઈક મતનું વિભાજન થાય, એના કારણે કંઈક ને કંઈક પાર્ટીને સીધો ફાયદો થાય, એના કારણે અપક્ષ અને બીજા પક્ષો કમજોર થાય, એના કારણે ભારતીય જનતા પાર્ટી. તો આ બધી બેઝિક અંદર વસ્તુ છે જેને તમે જેટલું પણ રિસર્ચ કરશો ને તો એમાંથી તમને બધું ખોતરીને મળશે. આજે એક જ વિસ્તાર છે, માન લો અમારો ગોત્રી વિસ્તાર, જેમાં હું પહેલાં રહેતો હતો, મારી સોસાયટી 8 નંબરમાં હતી. એ જ્યારે મેં મારું કોરોના ટાઈમ પર બધે સેનિટાઈઝ ને બધું કર્યું, બધું મજબૂત કર્યું, તો મારી આજુબાજુના 10-12 બૂથને કાપીને સીધા અટલાદરા નાખી દીધા. એટલે ગોરવાથી સીધા અમને અટલાદરા મંદિર હોય. એટલે વિભાજન કરો અને રાજ કરો, ભાગલા પાડો અને રાજ કરો. આ જે પહેલાના અંગ્રેજોનો સમયમાં હતું એ જ અત્યારે થાય છે. તો આ બધી વસ્તુને લીધે કંઈક ને કંઈક ભાજપને સીધો ફાયદો થાય છે. અને કોંગ્રેસ મજબૂતીથી લડે છે. કોંગ્રેસના યોદ્ધા લડ્યા છે. તમે અત્યાર સુધી જેટલા પણ રોડના ખાડા હોય, ગટરના હોય, ભ્રષ્ટાચારના હોય, મોટા ભાગનો વિરોધ પક્ષના જે જવાબ છે એ તમે મજબૂતીથી જોયા છે. અમારા ઋત્વિક જોશી હોય, સર્વ લોકોના મદદથી ને એ લોકોને એમનાથી ભલું હતો. તો અમે અપક્ષ હતા, અમે રોજ મજબૂતીથી લડતા હતા. હવે તો તમે એ પણ દિવસ જોયા છે કે સભાની અંદર ખુદ ભારતીય જનતા પાર્ટીના લોકો ભાજપ સામે લડતા હતા. આજની પરિસ્થિતિ પણ એવું છે. માર્કેટમાં તમે અત્યારે ઇલેક્શન માહોલ જોવા જાઓ દરેક ક્ષેત્રનો, તો ભાજપના ઉમેદવારને બેસાડીને અહીંયા જે બેસવા આવે ને એવું કહે કે વિરોધ પક્ષ આમ, વિરોધ પક્ષ તેમ, એના મનમાં અંદર તો ભડાકા થાય કે સાલું મારા જ પાર્ટીના લોકો મને હરાવવા આવ્યા છે. એના કારણે કંઈક ને કંઈક વિરોધ પક્ષ મજબૂત, પણ એ મનથી ખુલીને નહીં બોલે, કારણ કે એને ખબર છે એનું મોઢું માયુસ થઈ જાય, નિમેતે એ થઈ જાય, અને એમને ખબર હાડ ભાડી જાય કે જો અમે કામ કર્યા નથી અને કામ કર્યા હોત અને અમે નવા ચહેરા ના હોત અને દોડ્યા ના હોત ને જે દોડેલા છે એનું સન્માન ના કર્યું હોત તો અમે કંઈક ને કંઈક હારી જાત. બીજો એક વિષય, દલસુખ પ્રજાપતિ જે તે સમય પર કોંગ્રેસનું અમારું ગઢ કહેવાતો હતો, ગોરવા, એમને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓ બહુ જ મહેનત કરી. હું પણ દલસુખ કાકા જોડે કામ કરતો હતો કોંગ્રેસમાં એ ટાઈમ પર. બહુ જ મહેનત કરીને દલસુખ કાકાના ગઢને હલાયો. પછી શું થયું, તો એ લોકોની પાર્ટીમાં પ્રશંસા થવી જોઈએ, પરંતુ એમની પ્રશંસા ના થઈ. દલસુખભાઈ ભાજપમાં આવી ગયા અને એમના છોકરા અત્યારે કોર્પોરેટરો છે. અને જે લોકોએ મહેનત કરીને એ લોકો અત્યારે તૈયાર દુઃખ કોઈને કહી નથી શકતા. વાત એ છે કે સારા લોકોને તમે લાવો ને જે મહેનત કરે. તો આમાં વાંક ક્યાં દેખાય છે તમને, પાર્ટીમાં કે દલસુખ કાકા જેવા વ્યક્તિઓમાં? પાર્ટીમાં નહીં, પાર્ટીની વિચારધારામાં. પાર્ટીની વિચારધારા એવી હોવી જોઈએ કે જે કામ કરે છે એને ચાન્સ આપો, એને આગળ લાવો ને એની વિઝન જુઓ. તમે રીઝન જોયા વગર તમે જેને પણ તેને લઈ આવો, જેને તેને તમે મેયર બનાવી દો, જેને બોલતા ના ફાવે, જેનું વિઝન જ ના હોય, જે સૂકા ઘાસને પાણી પીવડાવે એવા વ્યક્તિને તમે લાવો અને કશું પણ કહો એટલે કે મને નથી ખબર. મીડિયા જાય એટલે કે ચૂપ થઈ જાય, બોલે ના. ગણપતિ માટે ના બોલે, ધર્મ માટે ના બોલે, દશામા માટે ના બોલે, કોઈ ક્ષેત્ર ના બોલે. હવે એવા વ્યક્તિના હાથમાં તમે આખું તંત્ર આપી દો તો શહેરને ભોગવું પડે ને. પછી બીજા શહેરો આગળ જાય અને આપણું શહેર પાછું જાય. તો એનું મેઇન રીઝન તો આ જ છે ને. સત્તાધારી પક્ષના આક્ષેપ એવા છે કે અમે તો 24/7 365 લડતા હોઈએ છીએ, એટલે અમારી માટે ઇલેક્શન નવું નથી. આ તો કોંગ્રેસ એવું કહી રહ્યો, કોંગ્રેસની વિચારધારા છે કે હવે ઇલેક્શન આવ્યું ને એટલે ઠેર ઠેર પ્રચારમાં જાઓ, અલગ અલગ જગ્યા પર સભા કરો, લોકોને વાત કરો કે હવે કોંગ્રેસને મત આપજો. આવા આક્ષેપ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષના કોંગ્રેસ દ્વારા કરવામાં આવે. સત્તાધારી પક્ષને અત્યારે એટલી બધી જગ્યાએથી ભગાડે છે. આપણે લાઈવ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે ને હમણાં થોડા ટાઈમ પહેલા જ બિલગામમાંથી મારીને ભગાડ્યા. બિલગામમાંથી એ લોકો અમારા ગોરવા વિસ્તારમાં આવ્યા ને ત્યાંથી એવો ભગાડ્યા. અરે એ લોકો જે ક્ષેત્ર જાય છે, જ્યાં જાય છે ને ત્યાંથી ભગાડે છે. અહીં સુધી કે જે ઉમેદવાર છે એને પોતાની સોસાયટીમાં મિટિંગ કરવી હોય ને તોય બીક લાગે છે, એવી પરિસ્થિતિ છે. એ તો છોડો, મારી સામે જે ઉમેદવાર છે એમને પોતાની સોસાયટી બચાવવા માટે બહાર બેનર મારવા પડ્યા કે આ શ્રી રામ ભક્તની સોસાયટી છે, એમાં કોંગ્રેસે આવું નહીં. હવે કોની સામે મારે છે? શ્રીજલ વ્યાસ સામે, જે અયોધ્યા મંદિર
જાતે સજાયું, આખું મંદિરમાં 6 ટ્રક ફૂલો લઈ ગયા, આપણા વડોદરાથી 800 કારીગરને લઈને આપણે આખું મંદિર સજાયું. એવા વ્યક્તિને હરાવવા માટે રામ ભગવાન એમને યાદ આવી ગયા. જો કામ કર્યા હોત, રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, અને જે ઉમેદવાર છે એના ઘરે જ છેલ્લા 1.5 વર્ષથી ખોદેલો રસ્તો છે, એ જ લોકો થાળીઓ વગાડતા હતા, એના જ ઘરવાળાને બધા આજુબાજુના લોકો ઇન્ટરવ્યૂ આપતા હતા. આજે ઉમેદવાર બની ગયા, હજુ પરિસ્થિતિ એવી છે કે ખાડા છે, એ તો બદલ્યા નથી. તો જે વ્યક્તિ પોતાના ઘરના ખાડા ના બદલી શકતા હોય, 1.5 વર્ષ સત્તાધારી પક્ષમાં રહીને, 3 સરકાર એમની છે, ભાજપની, કોર્પોરેશને, ધારાસભ્યને, સાંસદ, તો ખાડા રિપેર ના થાય. પણ એ ના થાય એવા વ્યક્તિને લાવે તો મારા વોર્ડના લોકો તો વિચારે ને કે ભાઈ આવા લોકોને વોટ આપ્યા કરતા અમે મજબૂતીથી લડનારાના વિઝન સાથે છે એમને આગળ લાવીએ. તો બસ એ બધું છે. વોર્ડ નંબર 8ના વિકાસ અંતર્ગત આપની કયા પ્રકારની તૈયારી છે કે લોકો તમારા પર વિશ્વાસ ક્યાં મૂકી રહ્યા છે? જો અમારા વોર્ડ નંબર 8માં જૂનો જે વિસ્તાર છે, અલકાપુરી છે, ગોરવા છે, સુભાનપુરા છે, એ બધામાં ડેવલપનું જેટલું પણ છે ત્યાં ઘણી બધી હજુ સમસ્યા છે. નીચાણવાળો વિસ્તાર છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. પણ આ બધાને પરે મૂકીને છેલ્લા 7 વર્ષ પહેલાં કરોડિયા ગામ અમારામાં લેવામાં આવ્યું. કરોડિયા ગામની અંદર જ્યારે લીધું તો કરોડિયા ગામમાં જિલ્લા પંચાયતે જેટલો વિકાસ કર્યો હતો એ જ. આજે 7 વર્ષ પછી પણ જિલ્લા પંચાયતે વિકાસ કરેલો એ જ છે. નથી ગટર આવી, નથી પાણી આવ્યું, નથી રોડ આવ્યા, નથી સ્ટ્રીટ લાઇટ આવી, નથી ગાર્ડન આવ્યા, નથી કોઈ ફેસિલિટી આવી. પણ 7 વર્ષથી મારા કરોડિયાના લોકો વેરા ભરે છે, ટેક્સ ભરે છે. આજે એમની ઘરે ગટર નાખવાની હોય તો ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો 1200-1500 રૂપિયા આલવા પડશે, 2000-5000 રૂપિયા આલવા પડશે, ગટર પ્રમાણે એ લેવા પડશે. તો લોકો જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે અને એમ નક્કી કર્યું છે કે 5 વર્ષ જો આવતા નથી અને 5 વર્ષથી 7 વાર તો શ્રીફળ વધેર્યા, ખાતમુહૂર્ત કર્યા, હમણાં મહિના પહેલાં કર્યા. એટલે ખાતમુહૂર્ત પર ખાતમુહૂર્ત કરવાના, કામ નહીં કરવાના. પબ્લિક જુએ છે. તમે મૂર્ખ બનાવો 1 રીતે, 2 રીતે, 3 રીતે, પણ કાયમ જો આ રીતે બનાવો તો એને એ થાય. અને બીજું ડેવલપમેન્ટની વાત છે, કેટલો બધો વિસ્તાર હજુ પાછો છે. કનેક્ટિંગ રોડ અમુક છે જે ખોલવાના છે, ટ્રી ગાર્ડન, અમારા વિસ્તારમાં સ્વિમિંગ પુલ એક છે વર્ષોથી 10 વર્ષથી બંધ હાલતમાં છે. સારા લોકોને કોમર્શિયલ વિસ્તારનો વડોદરા શહેરનો મોટો હબ અમારા વોર્ડમાં આવે છે, એને ડેવલપ કરવાનો છે. ગેંડા સર્કલ છે, સારાભાઈ છે, આ બધું જે એ હતું એ નવું હબ બની રહ્યું છે. તો એના ટ્રાફિકના નિયમોને એ બધું લોકોને એટલા બધા વિઝન છે ત્યાં આગળ, પણ એને કરવાવાળા લોકોનું કોઈ વિઝન નથી જે જીતીને આવે છે. એટલે કંઈક ને કંઈક પબ્લિક કંટાળેલી છે. અને પબ્લિક પૈસા તો ગ્રાન્ટ છે જ ને. અમારા જે કોર્પોરેટરો છે એનું ગઈકાલે પેપરમાં નામ આવ્યા કે સભામાં એક પણ વાર ઊભા થઈને બોલ્યા જ નથી કે અમારા શહેરમાં આ સમસ્યા છે. જે વ્યક્તિ એવું સભામાં ઊભા થઈને બોલે જ ના કે અમારા વિસ્તારમાં આ સમસ્યા છે, તો પછી એનાથી વિશેષ શું હોય કે પબ્લિક માટેને કોટા એમને ફાળવેલા છે, એ કોટાએ પાછા જતા રહ્યા છે, એ કોટાએ વાપર્યા નથી. તો પબ્લિકે વિચારવું જોઈએ કે હવે કેવા લોકોની શહેરની જરૂર. અને તમે તો અમને જોયેલા જ છે, રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ હોય કે હોય, ગણપતિ ઉત્સવ હોય, કોરોના હોય, પૂર હોય, અમે અગ્રેસર રહ્યા છે. એટલે મજબૂતીથી લડીએ છીએ, મજબૂતીથી લડવાના છે. અને આ અંદાજ બદલવાનો નથી. 26 તારીખે ઇલેક્શન છે, 28 તારીખે રિઝલ્ટ છે, પણ તમને 29-30 તારીખે સ્વિઝલ આ જ પરિસ્થિતિમાં મળશે કે શહેરને 30 તારીખે મુસીબત આવી તો સૌથી પહેલો જ આગળ મળશે. એટલે મતલબ એ નથી, મતલબ એ છે કે જો અમને એવી ખુરશી મળી જાય તો એની સામે અમે બેસીને કંઈ મજબૂતીથી શહેર માટે ને શહેરના અન્ય લોકો માટે કંઈક કરી શકીએ. તો એ અમારી એ કહેવાય અમારા જીવનનો એક શ્રેય કહેવાય ને, એ લેવા માટે તમે આ ઇલેક્શન લડીએ છે અને મજબૂતીથી લડ્યા છે, મસ્ત લડ્યા છે, મજા આવશે. ખુરશી સાચવવી છે, સત્તાની લાલચા હોય કદાચ, અને એવા ઉમેદવારો મેદાને ઉતર્યા હોય તેઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે શ્રેષ્ઠ જેનું એક એક્ઝામ્પલ આપી શકીએ કે તમે જ્યાં સુધી ખુરશી પર છો ત્યાં સુધી લોકોની સેવા કરશો અને ત્યારબાદ નહીં કરો. તે માટે પણ વાતચીત કરી. વડોદરા શહેરનો વિકાસ ક્યાં રૂંધાય છે, વિકાસની અલગ અલગ ડેફિનેશનો સમજાવવા માટે સત્તાધારી પક્ષના ઘણા બધા ઉમેદવારો સાથે ચર્ચા કરી, વોર્ડના ઉમેદવારો સાથે ચર્ચા કરી, ક્યાંક વિપક્ષ સાથે ચર્ચા કરી, તો ક્યાંક અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેઓ સાથે પણ ચર્ચા કરી. અલગ અલગ જગ્યા પર કૌભાંડ, અલગ અલગ જગ્યા પર ભ્રષ્ટાચાર, અલગ અલગ જગ્યા પરના મોટા મસમોટા કૌભાંડો, ક્યાંક લોકોને ખબર નથી તો ક્યાંક એવામાં વિકાસ એ ખાડામાં પડી ગયો છે. હવે સાચા અર્થમાં માનવું છે, સમજવું છે, જાણવું છે કે આ વિકાસ ગયો છે ક્યાં, કેમ થતું નથી કામ, કેમ લોકોની બૂમો છે. પક્ષ કહી રહ્યું છે કે અમે કરેલા કામો નો જે પત્રક છે તો ઘરે ઘરે આપ્યા છે અને અલગ અલગ જગ્યા પર કામ થઈ રહ્યું છે. વિપક્ષ અને સામેવાળા જે પક્ષો છે તેઓ કહી રહ્યા છે કે કામો નથી થયા અને લોકોની બૂમો છે. લોકો મૂકે તો ભરોસો કોના પર મૂકે? મોટો પ્રશ્નાર્થ છે. આગામી સમયમાં, આગામી કલાકોમાં પિક્ચર ક્લિયર થવા જઈ રહ્યું છે. વડોદરા શહેરનો વિકાસ, અલગ અલગ વોર્ડોનો વિકાસ, જે પ્રમાણે મુખ્યમંત્રી આવીને કહીને ગયા અને એક હૃદયદ્રાવી વાક્ય કે ભાઈ
અમદાવાદ અને સુરતની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો વડોદરાનો વિકાસ નથી થયો. એ કોનું દુર્ભાગ્ય કહેવાય એ કદાચ આપણે સમજવું પડશે, જાણવું પડશે અને એ બાબતે કામ કરવું પડશે અને એવા જ વ્યક્તિઓ પર, એવા ઉમેદવારો પર વિશ્વાસ મૂકવો પડશે અને એમને મત આપવો પડશે. શહેરનો વિકાસ કરવો છે અને વિકાસ અંતર્ગત અલગ અલગ ઉમેદવારો સાથે ચર્ચા કરી આપ સુધી પહોંચવું છે અને આપનો પણ મત, આપનો પણ રાય લેવી છે કે શું તમે કોના પર મત મૂકો છો, તમે કોના પર ભરોસો મૂકો છો, તમે કોના પર વિશ્વાસ મૂકો છો અને તમારા વિશ્વાસ થકી જ આ ઉમેદવારો આટલી સ્ટેમિનાથી કહી રહ્યા છે કે અમારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને અત્યારથી જ અમે જીતના આનંદમાં છે અને આ જ પ્રમાણેની અમારી સ્ટાઇલ રહેવાની છે, આ જ પ્રમાણે અમે લડવાના છે. શહેરનો વિકાસ જોઈએ છે. કોણ કરી રહ્યું છે, કોણ કરવા જઈ રહ્યું છે અને કોણ ખાલી વાતો કરી રહ્યા છે. અલગ અલગ ટોપિક પરની ચર્ચા આપ સુધી લઈને પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.